નમસ્કાર મિત્રો, આજનો અમારો ડ્રાઈવર છે આ અને હું બેસી પાછળ અને ગાડી માટી વાળી ની એ બધી છે ખરાબ ગંદી થઈ ગયેલી છે. અમે એને જઈ રહ્યા છે વોશ કરવા માટે વોશિંગ સેન્ટર પર. અમે રોંગ સાઈડ થી તો નિકલતે હે બજાર તરફ નીકળી ગયા અને અમારા ડ્રાઈવર માં તો આજે છે ભાઈ પૃથ્વીભાઈ, જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. રસ્તો તમે જોઈ જ શકો છો. તો મિત્રો હું તમને સીધો મળું બાઈક વોશિંગ સેન્ટર ઉપર. ઓકે, ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આ છે આપડા દેવગઢ બાજુ નું માન સરોવર. જે તમે જોઈ શકો છો અહીંયાથી લઈને ત્યાં સુધી છે. વચ્ચે બેટ મૂકેલું છે ગાડી બેટ ઉપર આપણે અત્યારે નહીં જતા. તમે જોઈ શકો છો આ નજારો. એની પર લખેલું છે માન સરોવર. જોયું મંદિર છે, પછી આ બાજુ દેવળબારી નું શાક માર્કેટ ભરાય છે આ સાઈડ. હું હવે તમને સીધો મળું કાર બાઈક વોશિંગ સેન્ટર. ઓકે દોસ્તો, તો મળીએ સીધા વોશિંગ સેન્ટર ઉપર. મિત્રો આપણે આવી ગયા વોશિંગ સેન્ટર પર. આપણી ગાડી મને આને ધોવાનું કામગીરી ચાલુ છે, એની પછી આપણી ગાડીનો વારો આવે છે. બરાબર છે, ધોવાળા ગાડીને વોશ કરાય ત્યારે હું તમને મળું. મિત્રો મિત્રો આપણે ગાડી વોશિંગ થવાનું ચાલુ થઈ ગયું છે. ગાડી નૂટન નહીં મળે. આપણી ગાડી ધોવાઈ રહી છે મિત્રો. પૃથ્વીભાઈ આપણી ગાડી ધોડાઈ આપે છે તો ધોઈ નાખીશું. કઈ રીતે ધોવાય છે તમે જોઈ શકો છો. હવે આપણી ગાડી પર શેમ્પુ મારવામાં આવશે. લોકો ગાર હોય કે પાછા ટાઈના પડખામાં હોય. હા
મિત્રો એક જ જગ્યાએ રહીને શું કરું છું, ફરી ના નાખે તો વ્યવસ્થિત જોઈ આપણે શેમ્પુ ફુવારાથી નહીં મરાવતા. હવે આખી ગાડી વોશ થઈ ગયા પછી તમને બસતો. ઓકે મિત્રો, ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણી ગાડી વોશ થઈ રહી છે, આ રહી, બરાબર છે. તો આજનો બ્લોગ આપણો અહીંયા સુધીનો રહેશે. આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. આપણી ગાડી વોશ થઈ ચૂકી છે અને આપણો ડ્રાઈવર છે અને હેલ્મેટ છે. અહીંયાથી હું શૂટ કરું છું પણ અત્યારે નહીં કરતો, અત્યારે હાથથી જ બ્લોગ બનાવું છું. તો મળીએ હવે પાછા આપણે એક નવા બ્લોગ સાથે. હવે અહીંથી હું નીકળી જઈશ સ્કૂલ પર. નવોદયની પરીક્ષા આપવા મારી બેન ગયેલી છે તો એને લઈને પછી ઘરે નીકળી જઈશ. ઓકે, તો મળીએ એક આપણે નવા બ્લોગ સાથે. અને ગાડી વોશ થઈ ચૂકી છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. ઓકે, તો મિત્રો બાય બાય.